તો નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો। નવસારી શહેરના દ્રશ્યો છે। ધોધમાર વરસાદ અહીં વરસ્યો છે અને જેના કારણે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે આ રીતે પાણી ભરાઈ ગયા। અંડરપાસ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। જોઈ શકાય છે વાહન ચાલકો જે રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ ઓવરબ્રિજ છે કે જ્યાં પાણી ભરાયા। હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેરમાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના સ્ટેશન રોડ વિસ્તારના, કે જ્યાં પૂર્વ અને પશ્ચિમને જોડવા માટે 110 કરોડ રૂપિયાના ખર્ચે જે છે એ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ ઓવરબ્રિજના કારણે જે છે એ લોકોને પૂર્વથી પશ્ચિમ જવા માટે રાહત મળતી હતી, પરંતુ આ બ્રિજ અત્યારે લોકો માટે બિનઉપયોગી થયો હોય એવું દ્રશ્યો દેખાઈ રહ્યા છે। જે પુલથી લોકોને અવર જવર સહેલી પડે ત્યાં જ પાણી ભરાઈ ગયું છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા 110 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા 17 લાખ રૂપિયા ખર્ચી અને આને વધુ એક્સટેન્ડ કરવાની જે જાહેરાત કરવામાં આવી હતી। આટલા પૈસા ખર્ચ્યા હોવા છતાં પણ આ બ્રિજ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે ગન્નારું ભરાઈ જાય છે ત્યારે ઓવરબ્રિજ આશીર્વાદ સમાન સાબિત થતો હોય છે, પરંતુ નવસારીમાં પડેલા સામાન્ય વરસાદમાં જ આ બ્રિજ ઉપર પાણી ભરાઈ જતા વહીવટી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।